માતાજી મિત્રો, બધાને આપણા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું। સવાર આજની મિત્રો આપણે બનેવીની ગાડીમાં પડી ગઈ છે મિત્રો। આજના મજૂર આપણે તો આપણે પગી ગયા છીએ વીરપુરની ચોકડીએ। સામે પેટ્રોલ પંપ આવી ગયો છે, પણ આપણે પુરાવાનું છે નહીં। પેટ્રોલ આમાં ડીઝલ આવે। સામે પેટ્રોલ પંપ આવી ગયો છે, પણ હવે આપણા શેઠની વાડીનો વળાંક આવી ગયો છે મિત્રો। તો મિત્રો આપણા શેઠની વાડી અહીંયાથી જ ચાલુ થઈ જાય છે। અહીંયા એમ કોખીનું વાવેતર છે। રસ્તા તો થોડાક મિત્રો વધારે સારા નથી, પણ મિત્રો હરવે પહોંચી જઈશું। અહીંયા કણે આપણા બેનેવી છઠ્ઠા ગેરમાં ગાડી નહીં હાંકી શકે। તમે જુઓ અહીંના રસ્તા ખાલી મિત્રો જુઓ ને તોય તમને એમ થઈ જાય કે આવામાં ગાડીઓ નથી હાંકવી, પણ જવું પડે મિત્રો। રસ્તો જોતાની સાથે એમ થાય છઠ્ઠા ગેરમાં હાંકવી છે। તમે ખાલી મિત્રો આ ખાડા જો આમાં ખૂટાઈ ન જાય ને તો સારી વાત છે મિત્રો। અને છઠ્ઠા ગેરમાં નાખી જ છે। ફક્તિ કાઢી તો લીધી મિત્રો। આજે હું ક્યાં ના પડું। આવી કંઈક આપણા શેઠની વાડીની ખોખી છે મિત્રો। ગામડાનું દેશી કલ્ચર મિત્રો આજે હું તમને મારા વ્લોગમાં બતાવીશ। તમે ખાલી જુઓ મિત્રો। આપણા આ બધી વસ્તુ મિત્રો ગામડામાં જ જોવા મળે। સીધી બાજુ ખોખીનું વાવેતર કરેલું છે મિત્રો। કંઈક આવી રીતના ખોખી છે મિત્રો। આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા કણે મિત્રો અહીંયા કણે ઉલાભાઈ શર્મેન ભાગી ગયા છે અને દાળિયાની હાજરી પૂરાય છે। આ બાજુ દાળિયા જમવા બેઠા છે, અને હવે મિત્રો હવે પાછા શરમ વહી જાય એટલે પાછા આયા। હેલો ગાય આવડા હાથ ભાઈ, તો હાલો ખાઈ લેવી। આપણે હવે ખાઈ લીધું છે, અને હવે ગાડી આપે છે શક્તિભાઈ આપણે ગાડી આપે છે। હવે એ કે તમે ભલે છઠ્ઠા ગેરમાં હાંકી હોય, પણ મારે કે એકાદો બદલાવવાની જરૂર છે એમને। તો મિત્રો એ હવે ગાડી આપે છે। બધા ગાડીયા તમે જોઈ શકો છો કે બધાએ ખાઈ લીધું છે। આપણી સાથે આપણા પટેલ પણ જોડાઈ ગયા છે। આજે હું ક્યાં ના પડું। આપણે જમવા બેસી ગયા છે, તો અત્યારે આપણે દાળિયા છૂટી ગયા છે, અને દાળિયા હવે મિત્રો ગાડી તરફ યાત્રા કરી મૂક્યા છે। આજે હું ક્યાં ના પડું। આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। આવા કાંઈક ચિત્રોડી વાળા શેઠના ખોખા છે મિત્રો। વરસાદને કારણે ખોખીને તો નુકસાન નથી આવ્યું। કપાવાળા ખેડૂતોને અમુક માણસોને જેને સારા છે, અને જે છે ખોખી મિત્રો તમે જોઈજો। વિડીયો ન ગમે તો કાંઈ નહીં મિત્રો, ખોખી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। દાળિયા બધા ગાડી આપણે અહીંયા શેઢે પડી છે। આપણે હવે ગાડી લઈને વહેતા થઈ ગયા છીએ। મજૂર અહીંયા આગળ ઊભા છે। છઠ્ઠા ગેરમાં આપણે ગાડીને ચાલુ કરી દીધી છે, એટલે આપણે જલ્દીથી ઘરે પહોંચી જઈએ। છઠ્ઠા ગેરમાં હવે આપણે ઘર તરફ જવા માટે મિત્રો ગાડી ચાલુ કરી દીધી છે। પાછો આપણો નેશનલ હાઈવે નંબર 8 આવી ગયો છે। તમે જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર 8। આજે હું ક્યાં ના ગાડી આપણને એમ થાય ખૂટાઈ જાય છે કે નીકળી જાય છે, કાંઈ નક્કી ન કહેવાય।
છઠ્ઠા ગિયરમાં હાંકવી છે એટલે ગાડી નીકળે છે ને કે આ રસ્તો નેશનલ નંબર હાઈવેમાં ડ્રાઈવર પાછા આપણા છઠ્ઠા ગિયરમાં હાંકે છે એટલે નીકળી જાય છે. આ ખેતરમાં મિત્રો આપણે ખોટથી આજે બપોર સુધી આમાં નીંદણ કામ કર્યું છે. તો હવે બધા મજૂરને લઈ પાછા આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રોજ અમારા આવા નવા વ્લોગ તમને જોવા મળશે. અમારા ગામડાની લાઈફ પણ તમને જોવાની મજા આવશે. વિડીયોમાં નવા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. છઠ્ઠો ગેર આપણે પાડી દીધો છે, એ હવે પાડ્યો અને ગાડી આપણી વહેતી થઈ જાય છે. ડીઝલ આપણી ગાડીમાં જાજુ છે નહીં તો ગાડી તરસી થઈ જાય છે. તો ડીઝલ આ લગભગ થોડુંક પાવું જોઈશે અને કે ગાડી આપણને ઘરે નહીં પહોંચાડે. હમણાં કાં ચોમાસાના કારણે ગાડી ઘરે પડી રહેશે, એના કારણે ડીઝલ નખાણું નથી. આ પેટ્રોલ પંપ વાળા રસ્તે આવ્યા છીએ તો થોડું ઘણું આપણે ડીઝલ પણ નાખી દેવી. એટલામાં આપણને સાયકલવાળો મિત્ર પણ રસ્તામાં મળી ગયો હતો. તો હવે આપણે ગાડીયાને પોતપોતાના ઘર તરફ ઉતારી નાખીએ.